કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક વર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ અગત્યનું પોર્શન છે. આમ જોવા જાવ તો આવર્ત કોષ્ટક સમજવું એ કેમિસ્ટ્રી માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે જેટલા પણ ગુણધર્મો ભણવાના છીએ, જેટલી પણ પ્રોપર્ટી, જેટલી પણ રિએક્શનો ભણવાના છે, એ બધી જ પરમાણુના લીધે થતી હોય છે. અને પરમાણુના લીધે થાય છે એટલા માટે આપણે પરમાણુઓના ગુણધર્મો વિશે સમજવું ખૂબ જ જરૂરી બને છે. અને એના માટે આપણે લાસ્ટ લેક્ચર જોયો હતો કે આયનીકરણ એન્થાલ્પી. તો આશા રાખું છું કે આયનીકરણ એન્થાલ્પીની અંદર દરેકને ખબર પડી ગઈ હશે. જો દરેકને ખબર પડતી હોય અને વિડીયો જોતા હોય તો કમસે કમ એને લાઈક કરો, તો મને પણ ખ્યાલ આવે કે હું જે સમજાવું છું એ દરેકને ખબર પડે. ક્લિયર છે? ઓકે. હવે આજનો નેક્સ્ટ લેક્ચર છે આપણો, એટલે કે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે આજે જોવાના છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એ પણ ખૂબ જ અગત્યની પ્રોસેસ છે. પરંતુ આ પ્રોસેસ તમે ઇઝીલી ક્યારે સમજી શકશો કે જો તમને આયનીકરણ એન્થાલ્પી વ્યવસ્થિત ખબર પડી ગઈ હશે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમજવામાં કોઈ જ વાંધો આવશે નહીં. તો ટાઇટલ લગાવજો, લખવું ખૂબ જ જરૂરી છે. ટાઇટલ આપજો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ एंथैल्पी. इलेक्ट्रॉन प्राप्ति एंथैल्पी. इंग्लिश में आनो बोला से इलेक्ट्रॉन गेन एंथैल्पी. इलेक्ट्रॉन गेन एंथैल्पी. और लास्ट टाइम पण समझाव्યું હતું મેં એન્થાલ્પી નો મતલબ શું થશે ભાઈ? ઊર્જા. કેમિસ્ટ્રી ની અંદર આપણે ઊર્જાની જગ્યાએ વધારે પડતો કયો શબ્દ વાપરીશું? ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી શબ્દ વાપરીશું. કયો શબ્દ વાપરીશું? એન્થાલ્પી. હવે ટાઇટલની અંદર જ એમણે બધું આપી દીધું છે. શું આપી દીધું છે? એન્થાલ્પી મતલબ ઊર્જા. કઈ વખતની ઊર્જાની વાત કરે છે? તો જે વખતે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એ વખતે. પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એ વખતે. હવે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત ક્યારે કરે? દાખલા તરીકે બે પરમાણુ છે તમારી જોડે. એક પરમાણુ છે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. આ રીતે બે પરમાણુ છે. હવે આ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે તો ઇલેક્ટ્રોન કઈ જશે ભાઈ? કક્ષામાં. આ ઇલેક્ટ્રોન પણ કઈ જશે? કક્ષામાં. પરંતુ કઈ કક્ષામાં જશે? બાહ્યતમ કક્ષામાં દાખલ થશે. હવે કયો પરમાણુ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી લે? તો કે ઇલેક્ટ્રોન જોડે કયો ચાર્જ છે? માઇનસ. માઇનસ ચાર્જને ખેંચશે કોણ? તો કે પ્લસ ચાર્જ. પ્લસ ચાર્જ કોની જોડે છે? તો કે પ્રોટોન જોડે. તો પ્રોટોન કેવો હોવો જોઈએ? નજીક હોવો જોઈએ કે દૂર હોવો જોઈએ? તો કે પ્રોટોન નજીક હોવો જોઈએ. આ પરમાણુમાં જ્યારે આ ઇલેક્ટ્રોન આ કક્ષામાં દાખલ થાય તો કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચે અંતર કેવું છે? ઓછું. જ્યારે આ કેસમાં કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચે અંતર કેવું છે? વધારે. તો ઇલેક્ટ્રોન જ્યારે અહીં આગળ દાખલ થાય છે એ વખતે આ કેન્દ્ર કેવું છે? દૂર છે. કેન્દ્ર દૂર હોવાને કારણે કેન્દ્ર વડે આ ઇલેક્ટ્રોન ઉપર અસર કેવી થશે? ઓછી અસર થાય. અને ઓછી અસર થવાને કારણે ઇલેક્ટ્રોન એટલું બધું આકર્ષણ બળ નહીં અનુભવે કે જેટલું આ પહેલા કેસમાં અનુભવશે. તો આ કેસમાં ઇલેક્ટ્રોન ઝડપથી દાખલ થાય અને આ કેસમાં ઇલેક્ટ્રોન દાખલ તો થશે પરંતુ સાપેક્ષમાં ધીમે રહીને દાખલ થશે. કેમ? કારણ કે કેન્દ્ર વડે લાગતી અસર કેવી છે? ઓછી. આનો મતલબ કે જેટલો ઝડપથી મતલબ જેટલું કદ નાનું હશે એટલો ઇલેક્ટ્રોન ઝડપથી દાખલ થઈ જાય. કારણ કે કેન્દ્ર કેવું હશે? નજીક હશે. આનો મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની ક્ષમતા કોની વધારે? તો કે જે પરમાણુનું કદ નાનું હોય એનો. ક્લિયર છે? તો આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ. ઓકે. એ પહેલા જોઈ લઈએ કે કોઈ એક પરમાણુ છે એ. એ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. એ ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવી દેશે? A-1 બની જાય. પરંતુ જ્યારે કોઈ એક પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ભાઈ, આ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. તો ઇલેક્ટ્રોન દાખલ થાય તો કંઈક તો દૂર કરશે. કંઈક તો દૂર કરવું જ પડશે ને. તો એ શું દૂર કરશે? ઉર્જા દૂર કરે. શું દૂર કરશે ભાઈ? ઉર્જા આપશે આપણને. કેમ? કારણ કે આપણે એને ઇલેક્ટ્રોન આપીએ છીએ. આયનીકરણ એન્થાલ્પીમાં કેવું થતું હતું? તો કે મારે ઇલેક્ટ્રોન જોઈતો હતો તો પરમાણુએ મારી જોડે શું માંગી હતી? ઉર્જા. હવે હું એને ઇલેક્ટ્રોન આપું છું તો એ મને શું આપશે? પાછી ઉર્જા આપશે. તો આ પ્રક્રિયાની અંદર ઉષ્માનું શું થશે ભાઈ? ઉત્સર્જન થશે. આ પ્રક્રિયાની અંદર ઉર્જાનું શું થશે ભાઈ? ઉત્સર્જન થાય. અને આ પ્રક્રિયાનું અંદર ઉર્જાનું ઉત્સર્જન થાય એટલા માટે આ પ્રક્રિયા જનરલી કેવી કહેવાશે? ઉષ્માક્ષેપક બોલાશે. સામાન્ય રીતે કઈ બોલાશે? ઉષ્માક્ષેપક બોલાય. પરંતુ આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પણ હોય અને આ જ પ્રક્રિયા ઉષ્મા શોષક પણ હોય. એ કોના ઉપર આધાર રાખશે? પરમાણુ ઉપર આધાર રાખશે. એ કઈ રીતે? એ આગળ આપણે જોઈશું. પરંતુ
કોઈ એક તટસ્થ પરમાણુ જ્યારે પોતાની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવે તો પોતાના ઋણ વીજભાર બનાવી અને પોતાનામાંથી શું ઉત્પન્ન કરે? ઉષ્મા ઉત્પન્ન કરે. તો મારે વ્યાખ્યા લખવી હોય તો શું લખાશે? વ્યાખ્યા શું લખાશે? વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરતા ઉષ્મા ઉત્પન્ન થાય તો એન્થાલ્પીમાં થતા ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એચ, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ મતલબ ઈજી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ક્લિયર છે દરેકને? હવે પહેલા પરમાણુ એ હતો, એની જોડે કોઈક ઉર્જા હતી. હવે એમાંથી જ્યારે એ માઇનસ બન્યો ત્યારે એને પોતાની ઉષ્મા તો ગુમાવી દીધી. તો પહેલા કરતા અંતિમ અવસ્થામાં ઉષ્માનું મૂલ્ય મતલબ ઉર્જામાં ફેરફાર થયો. આ ફેરફારને શું કહી દઈશું આપણે? એન્થાલ્પીમાં થતો ફેરફાર. ક્લિયર છે દરેકને? ઓકે. હવે સમજો, કોઈ એક પરમાણુ છે એ, એમાં હું એક ઇલેક્ટ્રોન ઉમેરું છું અને શું બનાવી દઉં છું? A-1 બની જાય. તો એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ, ઉષ્માનું શું થશે ભાઈ? ઉત્સર્જન થશે. તો એન્થાલ્પીમાં થતો ફેરફાર કેવો થઈ ગયો ભાઈ? ઘટી ગયો. કેમ? કારણ કે એની જોડે પહેલા વધારે હતી, હવે કેવી થઈ ગઈ? ઓછી. એન્થાલ્પીના મૂલ્યમાં શું થયો ભાઈ? ઘટાડો થયો. આટલું ક્લિયર? પરંતુ એ જ પરમાણુમાં એટલે કે હવે A-1 માં હું એક ઇલેક્ટ્રોન દાખલ કરું તો શું બની જશે ભાઈ? A-2 બની જાય. પરંતુ જ્યારે A-2 બને છે એ વખતે એન્થાલ્પીમાં થતો ફેરફાર નેગેટિવ નહીં આવે, પરંતુ શું આવશે? પોઝિટિવ આવશે. શું આવશે? પોઝિટિવ આવશે. કેમ આવું? ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે કોઈ એક પરમાણુ છે, એ પરમાણુએ એક ઇલેક્ટ્રોન મેળવી લીધો. આ તટસ્થ પરમાણુ છે કે જેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું પ્રમાણ કેવું છે? સરખું. હવે જ્યારે આમાંથી એક ઇલેક્ટ્રોન મેળવી લેશે તો આના ઉપર કયો ચાર્જ આવી જશે? -1. કેમ? તો કે પ્રોટોન તો એટલા ને એટલા જ રહેવાના, પરંતુ ઇલેક્ટ્રોન કેવો થઈ ગયો? વધી ગયો. તો વીજભાર કેવો થઈ ગયો ભાઈ? -1. એ વખતે એને શું કર્યું ભાઈ? ઉર્જા ઉત્પન્ન કરી. એ વખતે શું કર્યું? એમણે ઉર્જા ઉત્પન્ન કરી. અને ઉર્જા ઉત્પન્ન કરી એટલે ડેલ્ટા એચ, ઈજી નું મૂલ્ય કેવું થઈ ગયું? નેગેટિવ થઈ ગયું. કારણ કે ઉષ્માનું ઉત્સર્જન થાય છે. પરંતુ હવે તમે જ્યારે આ A-1 ની અંદર એટલે ઓલરેડી કયો ચાર્જ છે ભાઈ? -1. હવે એમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરો છો તો આમાં પ્રોટોન કેટલા હતા ભાઈ? 5. ઇલેક્ટ્રોન કેટલા હતા? -6. તો જવાબ કેટલો આવી ગયો? તો તમારું -1 આવી ગયો. હવે ઓલરેડી ઇલેક્ટ્રોન વધારે છે, હવે તમે પાછું બહારથી ઇલેક્ટ્રોન ઉમેરો છો. ઓલરેડી મારા ઉપર ઋણ વીજભાર વધારે છે અને તમે મારા ઉપર ઋણ વીજભાર વધારે ઉમેરો તો ઋણ વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણને કારણે આ ઇલેક્ટ્રોન ઝડપથી અંદર દાખલ થતો નથી. હવે એ છતાંય મારે ઇલેક્ટ્રોન અંદર દાખલ કરવો જ છે તો મારે શું કરવું પડશે? આ ઇલેક્ટ્રોનને ધક્કો મારવો પડશે. આ ઇલેક્ટ્રોનને શું કરવું પડશે? ધક્કો મારવો પડશે. અને ધક્કો મારવું, હું હાથેથી તો ધક્કો નહીં મારી શકું. તો હું ધક્કો શેનાથી મારીશ ભાઈ? ઉર્જા આપીને. શું કરીને? ઉર્જા આપીને. તો આ કેસમાં શું કરવું પડશે? તમારે ઉર્જા આપવી પડશે. કોને ઉર્જા આપવી પડશે? ઇલેક્ટ્રોનને, જે તમારે બહારથી ઉમેરવાનો છે. કારણ કે અંદર વાળા ઇલેક્ટ્રોન વધારે છે, બહારથી ઇલેક્ટ્રોન અંદર જઈ શકતો નથી. તો તમારે ઇલેક્ટ્રોનને શું કરવું પડશે? ધક્કો મારવો પડશે. અને ધક્કો મારશો કયા સ્વરૂપે? ઉર્જાના સ્વરૂપે. તો ઉર્જા તમારે આપવી પડશે. અને ઉર્જા આપ્યા પછી અહીં આગળ શું થઈ જશે ભાઈ? 2 ઇલેક્ટ્રોન વધી જાય. પરંતુ આ વખતે ડેલ્ટા ઈજી નું મૂલ્ય કેવું થઈ ગયું ભાઈ? પોઝિટિવ થઈ ગયું. કેમ? પહેલા કેસમાં ઉર્જાનું ઉત્સર્જન થતું હતું, જ્યારે બીજા કેસમાં શું થાય છે? ઉર્જાનું શોષણ થાય છે. અને ઉર્જાનું શોષણ થાય એટલે પ્રક્રિયા કેવી કહેવાશે? ઉષ્મા શોષક બોલાશે. શું બોલાશે? ઉષ્મા શોષક છે. ક્લિયર છે? ઓકે. આના એક્ઝામ્પલ અને આનો ક્વેશ્ચન બહુ જ પૂછાય છે કે O માં એક ઇલેક્ટ્રોન ઉમેરીએ તો શું બની જશે ભાઈ? O-1 પ્લસ ઉર્જા છૂટી પડે તો ડેલ્ટા એચ, ઈજી નું મૂલ્ય કેવું આવશે ભાઈ? ઉષ્મા ક્ષેપક આવશે. કેવું આવશે? ઉષ્મા ક્ષેપક. એટલે કે નેગેટિવ સાઇન આવશે. પરંતુ O-1 માં એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો શું બની જશે? O-2. હવે આ કેસમાં તમારે અહીં આગળ શું કરવું પડશે ભાઈ? ઉર્જા આપવી પડશે. શું કરવું પડશે? ઉર્જા આપવી પડે. અને ઉર્જા આપવી પડે ડેલ્ટા એચ ઈજી કેવું થઈ જશે ભાઈ? ઉષ્મા
શોષક થઈ જાય, અને ઉષ્મા શોષક થઈ જાય એટલે સાઇન કેવી આવશે? પોઝિટિવ આવે. આવો ક્વેશ્ચન પૂછાય છે કે ઓક્સિજન તટસ્થ પરમાણુમાં પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઉષ્માક્ષેપક છે, જ્યારે દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઉષ્મા શોષક છે. સમજાવો. તો પહેલા તમારા બે સમીકરણ લખવાના હોય છે. ઘણી જગ્યાએ ક્વેશ્ચનમાં જ આ બે સમીકરણ આપી દીધા હોય, તો આને સમજાઈ કઈ રીતે શકો તમે? તો તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવા હતા ભાઈ? સરખા હતા. વાયુરૂપ તટસ્થ પરમાણુ ઓક્સિજનમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું પ્રમાણ કેવું છે? સરખું. જ્યારે એમાં ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે ત્યારે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલા માટે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક છે. પરંતુ O-1માં ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધુ છે, અને જો તેમાં ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને બહારથી આવનારા ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ અનુભવાય. તે કારણે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. પરિણામે દાખલ કરવા માટે તમારે બહારથી વધુ ઉષ્મા આપવી પડે છે. એટલા માટે આ પ્રક્રિયા કેવી થઈ જાય છે? ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ જાય છે. આવું કોઈ પણ પરમાણુ માટે લાગુ પડી શકે છે. ક્લિયર છે દરેકને? ઓકે. હવે જ્યારે તમે આનો નેટ આન્સર આપો ત્યારે ડેલ્ટા HEG1 પ્લસ ડેલ્ટા HEG2 બરાબર છે. આનો આન્સર હંમેશા ગ્રેટર ધેન 0 જ હોય. આનો આન્સર હંમેશા ગ્રેટર ધેન 0 જ હોય, કારણ કે જેટલી ઉષ્મા ઉત્પન્ન કરે છે એના કરતા વધારે ઉષ્મા તમારે અહીંયા આગળ આપવી પડશે. તો પોઝિટિવ સાઇન કેવી થઈ ગઈ ભાઈ? વધી ગઈ. એટલા માટે ડેલ્ટા HEG નો કુલ આન્સર તમને પૂછે કે આ બે પ્રક્રિયાઓ આપેલી છે, તો O-2 માટે ડેલ્ટા HEG નું મૂલ્ય કેવું હોય? તો યાદ રાખજો, ડેલ્ટા HEG ઓલવેઝ ગ્રેટર ધેન 0. ઓલવેઝ ગ્રેટર ધેન 0. ક્લિયર છે દરેકને અહીંયા સુધી? ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. હવે આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કદમાં શું થાય ભાઈ? કદમાં ઘટાડો થાય. કદમાં ઘટાડો થાય. કદમાં ઘટાડો થાય એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય ભાઈ? વધે. અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય ભાઈ? વધારો. કારણ કે જેમ કદ નાનું થતું જશે, દાખલા તરીકે આપણને ખબર છે કે ડાબી બાજુથી આ બોરોન છે, આ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ કદ કેવું થતું જાય? નાનું થતું જાય. હવે કદ નાનું થતું જશે તો કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર કેવું થતું જશે ભાઈ? ઓછું. હવે અંતર ઓછું થાય તો કેન્દ્ર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર અસર કેવી કરશે? વધારે. એટલા માટે ઝડપથી ખેંચશે, અને ઝડપથી ખેંચે અને પોતાની કક્ષકમાં દાખલ કરે તો ઉષ્મા ઉત્પન્ન કેવી થાય? વધારે. હવે એક વસ્તુ યાદ રાખજો કે આ બાજુ બધામાં મૂલ્ય કેવું આવવાનું છે ભાઈ? ઉષ્મા દરેકમાં શું થવાની છે? ઉત્પન્ન થવાની છે. ઉત્પન્ન થશે એટલે દરેકમાં કઈ સાઇન આવશે ભાઈ? માઇનસ સાઇન આવશે. દરેકમાં કેવી સાઇન આવશે? માઇનસ. દાખલા તરીકે આમાં 100 કિલો જૂલ પર મોલ આવે છે. આમાં કેટલી આવે છે? 100 કિલો જૂલ પર મોલ આવે છે. તો આમાં કેટલી આવશે? -200. આમાં કેટલી આવશે? 300. આમાં કેટલી આવશે? 400. આમાં કેટલી આવશે? 500. ધેટ મીન્સ ઉષ્માનું મૂલ્ય કેવું થતું જાય છે? વધતું જાય છે. પરંતુ હવે કોકને ક્વેશ્ચન થાય, સાહેબ -500 કરતા તો -400 વધારે ના કહેવાય? હા ભાઈ, -500 કરતા -400 વધારે જ કહેવાય. પરંતુ આગળ જે માઇનસ સાઇન બતાવેલી છે એ માઇનસ સાઇન શું સૂચવે છે? કે 500 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. બે શબ્દ મેં પહેલા સમજાયેલા છે કે +500 કિલો જૂલ પ્રતિ મોલ અને -500 કિલો જૂલ પ્રતિ મોલ. આ બંનેનો મતલબ શું થાય? ઉર્જાનું મૂલ્ય તો 500 કિલો જૂલ પ્રતિ મોલ જ છે, પરંતુ આ 500 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્માનું શોષણ કરે છે અને આ 500 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્માનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. આનો મતલબ કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યમાં ઘટાડો થાય એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. તેથી કેન્દ્ર વડે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર અસર કેવી થાય? વધારે. તો કેન્દ્ર બહારથી આવતા ઇલેક્ટ્રોનને ઝડપથી ખેંચી અને અંદરથી ઉષ્મા ઉત્પન્ન કેવી કરશે? વધારે કરે છે. આટલું ક્લિયર? એ જ રીતે જુઓ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા કેવી થાય ભાઈ? વધે.
પરમાણુ ત્રિજ્યા કેવી થાય? વધે. હવે પરમાણુ ત્રિજ્યા વધે તો અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય છે? ઘટે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે તો કેન્દ્ર ઝડપથી ઇલેક્ટ્રોન આકર્ષી શકતા નથી. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના મૂલ્યમાં શું થશે ભાઈ? ઘટાડો થાય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં શું થશે? ઘટાડો થાય. ક્યારે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. ક્લિયર છે દરેકને? આના ઉપરથી એક આપણે ફેક્ટર અફેક્ટિંગ એટલે કે અસર કરતા પરિબળો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિને અસર કરતા પરિબળો આના વિશે જોઈ લઈએ. તો પહેલું છે કદ. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કદ ઘટે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે છે. મતલબ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બીજું છે અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર મતલબ શું થશે ભાઈ? ઝેડ ઇફેક્ટિવ. અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ વધે એમ કેન્દ્ર ઝડપથી આકર્ષે તો ઉત્પન્ન થતી ઉષ્મા પણ કેવી હોય? વધારે. તો જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે તેમ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી થઈ જશે ભાઈ? વધુ હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય છે? વધુ હોય છે. ક્લિયર? ઓકે. હવે ત્રીજો પરિબળ ખાસ ધ્યાન રાખજો. મને એવું કહો કે કોઈ એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે. કોઈ એક ઇલેક્ટ્રોન પરમાણુ રચના કેવી છે? સ્થાયી. તો સ્થાયી અથવા અર્ધસ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા પરમાણુની ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની ક્ષમતા કેવી હોય ભાઈ? ઓછી હોય છે. કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કેમ કરે? સ્થાયી થવા માટે. પરંતુ જો કોઈ પરમાણુની ઇલેક્ટ્રોન રચના પહેલેથી સ્થાયી છે અથવા તો અર્ધસ્થાયી છે તો ઇલેક્ટ્રોન શું કરવા સ્વીકારે? એ છતાંય જો તમારે એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો તમારે શું કરવું પડશે? બહારથી ઉર્જા આપવી પડશે. કારણ કે પોતે સ્થાયી છે. ઇલેક્ટ્રોન મેળવીને અસ્થાયી થવા પ્રયત્ન કરશે નહીં. અને એ છતાંય જો તમારે એને અસ્થાયી કરવો છે તમારે ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી પડશે કે તમે ત્યાં આગળ દાખલ થઈ જાઓ. બરાબર છે? બાકી પરમાણુ ઇલેક્ટ્રોન ખેંચશે નહીં. હવે કયા ઇલેક્ટ્રોન રચના એવી છે? તો કે S ઉપર 2, P ઉપર 3, P જોડે 6 ઇલેક્ટ્રોન, D જોડે 5 ઇલેક્ટ્રોન, D જોડે 10 ઇલેક્ટ્રોન, F જોડે 7 ઇલેક્ટ્રોન, F જોડે 14 ઇલેક્ટ્રોન. આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના જો કોઈ પરમાણુ ધરાવતું હોય તો તમારે એમાં બહારથી ઉષ્મા આપવી પડશે. એ ઉષ્મા ઉત્પન્ન કરવાના નથી. મતલબ કે જ્યારે આવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોય ત્યારે એમનું ડેલ્ટા H Eg નું મૂલ્ય કેવું આવશે ભાઈ? પોઝિટિવ હોય. આમનું ડેલ્ટા H Eg નું મૂલ્ય કેવું હોય? પોઝિટિવ. ક્લિયર છે? તો આ ત્રણ ટોપિકને યાદ રાખી અને આપણે આવા ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ કે જે આપણે દરેક વખત કોમ્પિટિટિવ એક્ઝામ, સ્કૂલ બોર્ડની એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. ચલો, તો પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવર્તની વાત કરી દઈએ. સમજો. પહેલા લખીએ છીએ આપણે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આટલું જ લખીએ છીએ આપણે. તો આપણે તો શું કહ્યું ભાઈ? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કદ ઘટે. મતલબ અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય? વધે. અને જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? વધારો થાય. ઓકે. હવે દરેકમાં અસરકારક કેન્દ્રીય વીજભાર તો વધતો જવાનો જ છે. તો તમારો આન્સર શું હશે? બોરોન કરતા વધારે શેમાં ઉષ્મા ઉત્પન્ન થાય? કાર્બનમાં. કાર્બન કરતા વધારે ઉષ્મા ઉત્પન્ન શેમાં થાય? નાઇટ્રોજન. ઓક્સિજન કરતા શેમાં? ફ્લોરિન. પરંતુ આ આન્સર કેવો છે ભાઈ? ખોટો છે. ખાસ સમજો.
કેમ આવું? તો કે સાહેબ અસરકારક કેન્દ્રીય વીજભારને કારણે વધશે તો ખરું, પરંતુ આપણે જોડે જોડે બીજું એક પરિબળ પણ જોયું હતું. કયું પરિબળ? તો કે આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p1 કાર્બન માટે, 2s2 2p2 નાઇટ્રોજન માટે, 2s2 2p3 ઓક્સિજન માટે, 2s2 2p4 અને ફ્લોરિન માટે 2s2 2p5. હવે તમે જુઓ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં તો વધારો તો થવાનો જ છે. તો કોણ આવશે? પહેલા બોરોન. બોરોન કરતા વધારે કોણ આવશે? કાર્બન. હવે કાર્બન કરતા વધારે કોનું આવવું જોઈએ? નાઇટ્રોજન. પરંતુ આની ઇલેક્ટ્રોન રચના આ જે છે એ કેવી છે ભાઈ? સ્થાયી છે. આ ઇલેક્ટ્રોન રચના કેવી છે? સ્થાયી. આમાં ઇલેક્ટ્રોન દાખલ થાય 2p1 છે, બે પેટા કક્ષક ખાલી છે, ઇલેક્ટ્રોન દાખલ થાય. આ કક્ષક હજુ એક ખાલી છે, ઇલેક્ટ્રોન દાખલ થાય. પરંતુ આ અર્ધસ્થાયી છે ભાઈ. અર્ધસ્થાયી પરમાણુ ઇલેક્ટ્રોન મેળવશે નહીં. એ છતાંય જો તમારે દાખલ કરવો હોય તો તમારે બહારથી ઉષ્મા આપવી પડશે. તો આ પ્રક્રિયા કેવી થઈ ગઈ ભાઈ? ઉષ્મા શોષક થઈ ગઈ. જ્યારે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. તો આ તો શું થઈ ગયું ભાઈ? પોઝિટિવ. 2p4 2p5 પરંતુ પોઝિટિવ છે એટલે એનો આન્સર કેવો થઈ જશે ભાઈ? એનો આન્સર સૌથી ઓછો એટલે કે નાઇટ્રોજન. હવે કોણ આવશે? તો હવે સિક્વન્સમાં જતા રહો ભાઈ. ઓક્સિજન, પછી કોણ આવી જશે? ફ્લોરિન. આ શું થઈ ગયું? તમારું કરેક્ટ આન્સર થઈ ગયું. ક્લિયર છે દરેકને? અહીં આગળ ચોક્કસપણે ક્રમ જોવા મળતો નથી. ક્લિયર દરેકને? ઓકે. બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. બીજા ક્વેશ્ચન ની અંદર શું લઈ લઈએ? બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આટલું ક્લિયર? પરંતુ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તો વધવાનું જ છે. તો એ પહેલા શું કરીએ આપણે? ઇલેક્ટ્રોન રચના 2s2 2p1 2s2 2p2 નાઇટ્રોજન માટે, 2s2 2p3 ઓક્સિજન માટે, 2s2 2p4 ફ્લોરિન માટે, 2s2 2p5 અને નિયોન માટે 2s2 2p6. પહેલા તો શું કહું તું મેં? આવર્ત જોઈ લેવાનું. શું જોઈ લેવાનું ભાઈ? આવર્ત. દરેકમાં બીજી કક્ષામાં જ ઇલેક્ટ્રોન ઉમેરવાનું છે એટલે કક્ષાની કદની વાત તો આવવાની નથી. પરંતુ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. જો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય. પરંતુ ચેક કરજો કે કોઈની ઇલેક્ટ્રોન રચના સ્થાયી અથવા તો અર્ધસ્થાયી તો નથી. જુઓ આ નાઇટ્રોજન. નાઇટ્રોજનની આ રચના કેવી છે ભાઈ? અર્ધસ્થાયી. તો આનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થઈ જાય? પોઝિટિવ. બીજું કોણ છે? 2p6. આમાં પણ ઇલેક્ટ્રોન રચના સ્થાયી, તો આનું મૂલ્ય પણ કેવું થઈ જાય ભાઈ? પોઝિટિવ. તો આ બેનું મૂલ્ય, આ બંને ઉષ્મા શોષક પ્રક્રિયા છે, ઉષ્માનું ઉત્સર્જન કરવાની નથી. અને આપણને તો પૂછ્યું છે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આધારે ગોઠવો, મતલબ ઋણ વેલ્યુ પૂછી છે. તો ઋણ વેલ્યુ કેવી આવશે? તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય ભાઈ? વધે. તો આ બંને ઓછા આવશે. આ બંને ઉષ્માનું શોષણ કરશે. હવે વિચાર કરો કે 2p3 વધારે શોષણ કરે કે 2p6? તો આ તો સંપૂર્ણ સ્થાયી છે, આ તો બિલકુલ ઉષ્માનું શોષણ નહીં કરે. પણ જો તમારે ઉર્જા આપી હશે ને, ઇલેક્ટ્રોન ઉમેરવો હશે, તો પણ કઈ કક્ષામાં ઉમેરાશે? નવી કક્ષામાં ઉમેરાશે. જ્યારે આ એની એ જ કક્ષામાં ઉમેરશે તો ત્રીજા સ્તરમાં ઉમેરાશે. કયા સ્તરમાં ઉમેરાય? ત્રીજા સ્તરમાં. અને આપણને ખબર છે કે બીજા સ્તર કરતા ત્રીજા સ્તરની ઉર્જા કેવી છે? વધારે. તો તમારે બહારથી આપવી પડતી ઉર્જા પણ કેવી હશે? વધારે. તો સૌથી વધારે શેમાં આપવી પડશે? તમારે નિયોનમાં. એનો મતલબ સૌથી વધારે નિયોનમાં આપવી પડે છે. તો સૌથી વધારે આપવી પડે તો ઉત્સર્જન પણ કેવું હોય આનું? સૌથી ઓછું. તો સૌથી ઓછું ઉત્સર્જન કોણ કરશે ભાઈ? નિયોન. એના પછી નાઇટ્રોજન. હવે બાકીનું બધું સિક્વન્સમાં. બોરોન, કાર્બન, ઓક્સિજન અને ફ્લોરિન. આ થઈ ગયો તમારો આન્સર. ગોખવાનું બિલકુલ છે નહીં, ખાલી ટોપિક સમજતા જજો, ઓટોમેટિક આન્સર આવડી જશે. ક્લિયર છે? ઓકે. હવે બીજો ક્વેશ્ચન લઈ લઈએ આપણે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તો બધામાં પહેલા ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ આપણે. ઇલેક્ટ્રોન રચના શું થશે લિથિયમની? 2s1. બેરિલિયમ માટે 2s2. બોરોન માટે 2s2 2p1. કાર્બન માટે 2s2 2p2. નાઇટ્રોજન માટે 2s2 2p3. ઓક્સિજન માટે 2s2 2p4. ફ્લોરિન માટે 2s2 2p5 અને નિયોન માટે 2s2 2p6. બરાબર છે? તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તો શું થાય ભાઈ? વધે.
પરંતુ ઇલેક્ટ્રોન રચના કોની કોની સ્થાયી છે એ જોઈ લો. બેરિલિયમની સ્થાયી છે, નાઇટ્રોજનની સ્થાયી છે અને નિયોનની સ્થાયી છે. બેરિલિયમમાં ઇલેક્ટ્રોન ઉમેરશો તો બીજી કક્ષામાં દાખલ થશે, નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન ઉમેરશો તો બીજી કક્ષામાં દાખલ થશે. આ સ્થાયી છે તો આનું મૂલ્ય કેવું હોય ભાઈ? પોઝિટિવ. આ પણ સ્થાયી છે તો આનું મૂલ્ય કેવું હોય? પોઝિટિવ. આ પણ સ્થાયી છે તો આનું મૂલ્ય કેવું હોય? પોઝિટિવ. હવે તમારે બેરિલિયમ, નાઇટ્રોજન અને નિયોન આ ત્રણેમાં ઉષ્મા આપવી પડશે. પરંતુ આ ત્રણમાં સૌથી વધારે ઉષ્મા શેમાં આપવી પડશે? તો કે જો નિયોનમાં ઇલેક્ટ્રોન ઉમેરું તો નિયોનની ઇલેક્ટ્રોન રચના સ્થાયી હોવાને કારણે, સંપૂર્ણપણે સ્થાયી હોવાને કારણે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ત્રીજા સ્તરમાં ઉમેરાશે. શેમાં ગોઠવાશે ભાઈ? 3s માં ગોઠવાશે. અને આપણને ખબર છે કે 2 બીજી કક્ષા કરતા ત્રીજી કક્ષાની ઉર્જા કેવી હોય? વધારે. તો તમારે ત્યાં ઇલેક્ટ્રોનને ગોઠવા માટે ઉર્જા પણ કેવી આપવી પડશે? વધારે. તો સૌથી વધારે ઉષ્મા તમારે નિયોનમાં આપવી પડે, તો સૌથી ઓછી ઉષ્માનું ઉત્સર્જન કોણ કરશે ભાઈ? નિયોન કરે. કોણ કરશે? નિયોન. ક્લિયર? હવે વાત વધી બેરિલિયમ અને નાઇટ્રોજન. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આ સ્થાયી તો છે, પરંતુ 2s પછી 2p પણ ખાલી છે આખું. જરા 2p માં ઓલરેડી 3 ભરેલા છે, ઓલરેડી 3 ઇલેક્ટ્રોન છે. તો નવો ઇલેક્ટ્રોન દાખલ કરશો તમે તો અપાકર્ષણ વધુ થશે, કારણ કે 3 ઇલેક્ટ્રોન હાજર છે. બીજું, બેરિલિયમ કરતા નાઇટ્રોજનમાં અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો હશે? વધારે હશે. બરાબર છે. તો પછી કોણ આવી જશે? નાઇટ્રોજન. અને પછી કોણ આવશે? બેરિલિયમ. આમાં 2p માં p માં ઉમેરાય નવો ઇલેક્ટ્રોન, p માં નવો ઇલેક્ટ્રોન ઉમેરાય એ વખતે અંદર એક પણ ઇલેક્ટ્રોન હાજર નથી, એટલે અપાકર્ષણ નહીં થાય. આમાં ઓલરેડી 3 ઇલેક્ટ્રોન હાજર છે, તો અપાકર્ષણ જે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન હશે એ અને 3 p ના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે, તો ઝડપથી ઇલેક્ટ્રોન દાખલ નહીં થાય. તમારે ઉર્જા ક્યાં આપવી પડશે? નાઇટ્રોજનમાં વધારે અને બેરિલિયમમાં ઓછી. આ તો વાત થઈ આપણે ઉર્જા આપવાની. હવે વાત કોની કરીએ છીએ આપણે? ઉષ્મા મેળવવાની. સમજો. હવે વધ્યું કોણ ભાઈ? લિથિયમ, પછી બોરોન, કાર્બન, ઓક્સિજન અને ફ્લોરિન. ચલો, હવે આ એક ઇલેક્ટ્રોન મેળવી અને શું થઈ જશે ભાઈ? 2s2 થઈ જાય. આ ઇલેક્ટ્રોન મેળવીને શું થઈ જાય? 2s2. જરા બોરોન 2p2, શું આ સ્થાયી થાય છે? ના, આ સ્થાયી નથી થતો. જરા એક ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી થઈ જશે. અને કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી થવા પ્રયત્ન કરતો હોય તો આ શું કરશે ભાઈ? ઝડપથી મેળવી લેશે. કોના કરતા? બોરોન કરતા. આ ખાસ ધ્યાન રાખજો, અપવાદમાં જશે તો બોરોન પછી લિથિયમ આવશે. બોરોન પછી લિથિયમ આવશે. કેમ? તો કે બોરોન ની જો ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે, અપાકર્ષણ થશે. જરા એક ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી નથી થવાનો. જરા 2s1 છે ને, એક ઇલેક્ટ્રોન મેળવીને શું થઈ જશે? આ સ્થાયી થઈ જશે. અને સ્થાયી થવા માટે શું કરશે? ઝડપથી ઇલેક્ટ્રોન લઈ લેશે. ક્લિયર છે દરેકને? ઓકે. તો લિથિયમ, બોરોન, બોરોન પછી લિથિયમ, પછી કાર્બન, ઓક્સિજન અને છેલ્લે શું આવી ગયું ભાઈ? ફ્લોરિન. આ શું થઈ ગયો? તમારો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ થઈ ગયો. જો પૂછાય તો જનરલી બીજા આવર્તમાંથી અથવા તો ત્રીજા આવર્તમાંથી પૂછાય. અને બીજા આવર્તના અને ત્રીજા આવર્તના આ રીતે જ એક સરખા જોવા મળશે તમને. જો બીજા આવર્તના ખબર પડી ગઈ હશે તો તમે બોરોન, એલ્યુમિનિયમ, બોરોન, સોરી એલ્યુમિનિયમ નહીં, બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. તો સૌથી ઓછું કોનું આવશે ભાઈ? આર્ગોન. એના પછી ફોસ્ફરસ, પછી એલ્યુમિનિયમ, પછી સિલિકોન, પછી સલ્ફર અને સૌથી વધારે કોનું આવશે ભાઈ? ક્લોરીન. જે પ્રમાણે બીજા આવર્તમાં કર્યું તો આપણે એનું એ જ ત્રીજા આવર્તમાં, કારણ કે ફોસ્ફરસ અર્ધસ્થાયી છે, આર્ગોન પણ અસ્થાયી, તો આનું પોઝિટિવ વેલ્યુ, આની પણ કેવી વેલ્યુ આવશે ભાઈ? પોઝિટિવ વેલ્યુ આવશે. ક્લિયર છે દરેકને? તો આ હતું આપણે આવર્તમાં આવર્તિતા. બરાબર છે? ઓકે. હવે વાત આવે છે સમૂહની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો પહેલા વાત કરીએ આપણે સમૂહની. પહેલા વાત કરીએ આપણે સમૂહ 17. સમૂહ 18 ની કેમ નથી કરતા? કારણ કે સમૂહ 18 તો નિષ્ક્રિય છે, એ ઓલરેડી ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે, તો ઇલેક્ટ્રોન ઝડપથી મેળવવાના નથી. મારે આપણે એમાંથી ઉષ્મા આપવી પડશે. તો સમૂહ 17 માં કોણ આવશે ભાઈ? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. આ સ્ટેસ્ટાઈને આપણે નથી લખતા, એ રેડિયો સક્રિય થઈ જશે. હવે નિયમ પ્રમાણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય ભાઈ? ઘટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય? ઘટે. તો આન્સર શું આપશો તમે? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. પરંતુ આ આન્સરમાં થોડોક ફેરફાર છે. આ આન્સર હશે ઓપ્શનની અંદર અને આન્સર કેવો છે? ખોટો છે. આન્સર શું આવે છે? તો કે ક્લોરીનની વધારે હોય. કોને કરતા? ફ્લોરિન કરતા. પછી બ્રોમિન અને પછી કોણ આવી જશે? આયોડિન. આ તમારો આન્સર રાઈટ છે.
હવે ક્વેશ્ચન થાય સાહેબ આવું કેમ? ફ્લોરિનનું કદ તો નાનું ક્લોરીન કરતા. સમજજો ભાઈ, ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે 1s2 2s2 2p5. તો ફ્લોરિનની વાત કરીએ તો 1s2 2s2 2p5 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? આગળ 7. આ ઇલેક્ટ્રોન કેટલા આવી શકે છે? મહત્તમ 8 ઇલેક્ટ્રોન આવી શકે છે. અને ઇલેક્ટ્રોન છે કેટલા હાજર? પહેલેથી 7 હાજર છે. વાત કરીએ હવે ક્લોરીન. ક્લોરીનમાં કોણ આવશે? પહેલા તો નિયોન એટલે 10 થઈ ગયા, પછી 3s2 3p5. મતલબ ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા આગળ 2 8 અને અહીંયા આગળ કેટલા સમય ભાઈ? 18 સમય. કેટલા સમય ત્રીજી કક્ષામાં? 18 ઇલેક્ટ્રોન સમય. અને છે કેટલા? 7 જ ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન હું અહીંયા દાખલ કરું, છે 7, એક આવશે તો 8 થાય, પણ કેપેસિટી તો કેટલાની છે? 18 ની છે. કેપેસિટી કેટલાની છે? 18 ની. કદમાં મોટી છે ત્રીજી કક્ષા, જરા બીજી કક્ષા કદમાં કેવી છે? નાની છે. હવે કદમાં નાની છે, કેપેસિટી 8 ની છે, ઓલરેડી 7 તો છે. વિચાર કરો ભાઈ, 7 8 જણા બેસાડી શકાય એવું છે ને ઓલરેડી 7 જણા છે. હવે 8મો જણ આવે છે તો ખેંચામ ખેંચી અપાકર્ષણ કેવું થશે? વધારે થશે. જરા ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન ગોઠવા એવી શક્યતા છે, અને બેઠેલા 7 જ છે, તો 8મો ઇલેક્ટ્રોન ઝડપથી આવી શકશે. હવે જ્યારે ઝડપથી આવે ત્યારે અંદરથી ઉષ્મા ઉત્પન્ન કરે કેવી કરશે? વધારે કરશે. જરા કેવી ઉષ્મા ઉત્પન્ન કરે? ઓછી. જો મેં એવું કહ્યું તમને કે સાહેબ બીજી કક્ષા કરતા ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ઝડપથી ઉમેરાય, તો તાત્કાલિક પાછો માઇન્ડમાં ક્વેશ્ચન એ થાય તો કે સાહેબ બ્રોમિન જે છે ખરો, બ્રોમિન, બ્રોમિનમાં તો કઈ કક્ષક આવશે? તો કે 4s2 4p5 આવશે. હવે 4s2 4p5 આવે તો ચોથી કક્ષા તો કદમાં વધારે છે ભાઈ. ચોથી કક્ષા તો કદમાં કેવી છે? વધારે. અહીંયા આગળ 18 ઇલેક્ટ્રોન સમાય, તો ચોથી કક્ષામાં તો એના કરતા વધારે ઇલેક્ટ્રોન સમાશે. હવે જો વધારે ઇલેક્ટ્રોન સમાય અને છે બાહ્યતમ કક્ષામાં 7, તો પછી અહીંયા આગળ ઝડપથી આવવું જોઈએ ને, અહીંયા આગળ ઝડપથી ઇલેક્ટ્રોન આવવું જોઈએ. તો ક્લોરીન કરતા પણ બ્રોમિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે આવવી જોઈએ, પણ વધારે આવતી નથી. એના પાછળનું કારણ સમજજો ભાઈ. આ કેસમાં અસરકારક કેન્દ્રીય વીજભાર પણ લાગુ પડશે. આ કેન્દ્રથી એટલો બધો પણ દૂર નથી ભાઈ, જરા કેન્દ્રથી બહુ દૂર જતો રહેશે. આ કેન્દ્રથી બહુ, જો ભાઈ શિલ્ડિંગ અસર પણ વધતી જાય છે. અંદરના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પણ કેવું થતું જશે? વધતું જશે. જ્યારે અહીંયા આગળ લાગશે ખરું પ્રમાણમાં ઓછું. બે ફેક્ટર કામ કરશે, એક અસરકારક કેન્દ્રીય વીજભાર અને બીજું ખાલી ડી કક્ષક. કઈ કક્ષક? ખાલી ડી કક્ષક. અહીંયા આગળ ડી કક્ષકો ખાલી હોય છે, જ્યારે અહીંયા આગળ ડી કક્ષકો ખાલી હોતી નથી. આ પહેલું કારણ. અને બીજું કારણ અસરકારક કેન્દ્રીય વીજભાર. ક્લિયર છે? તો આના લીધે તમે એક જનરલ નિયમ લગાડી શકો કે ત્રીજા આવર્તના પરમાણુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તેને અનુરૂપ બીજા આવર્તના પરમાણુ કરતા વધુ હોય છે. તેને અનુરૂપ લખ્યું મેં, મતલબ એ જ સમૂહ જોવાનો અને ત્રીજો આવર્ત અને બીજો આવર્ત. તો 17મા સમૂહની વાત કરીએ ભાઈ, તો શું આન્સર લખશો તમે? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. તો આન્સર શું લખશો તમે? ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. આ તમારો કરેક્ટ આન્સર થઈ ગયું. તો કોઈ પૂછે તો ક્લોરીનની વધારે કેમ? તો લખી શકો તમે ખાલી ડી કક્ષકને કારણે. કોના કારણે ભાઈ? ખાલી ડી કક્ષકને કારણે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થઈ જાય છે? વધી જાય છે. ક્લિયર? ઓકે. સમૂહ 13 ની વાત કરીએ. સમૂહ 13 માં કોણ છે ભાઈ? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો પ્રોબેબલી આન્સર શું આપશો તમે? ઉપરથી નીચે તરફ જતા ઘટે. તો બોરોન વધારે, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આવો આન્સર લખો અને આ આન્સર ઓપ્શનમાં હોય, પરંતુ આન્સર કેવો છે ભાઈ? ખોટો. કેમ? કારણ કે બોરોનમાં તો કઈ કક્ષક આવશે ભાઈ? 1s અને 2s જ આવવાની. જ્યારે આમાં શું આવશે? સોરી, 2s 2p જ આવશે. જ્યારે આમાં કોણ આવશે? 3p 3s અને 3p આવશે. 3d કેવું છે? ખાલી છે, ઇલેક્ટ્રોન મેળવી શકે. તો આન્સર શું આવશે? એલ્યુમિનિયમ, બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આ તમારો કરેક્ટ આન્સર થઈ જાય. ક્લિયર છે દરેકને? નેક્સ્ટ જોઈએ આપણે સમૂહ 14. સમૂહ 14 માં શું આવશે ભાઈ? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. તો આન્સર શું લખશો તમે?
કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. પરંતુ આન્સર રોંગ. આન્સર એક આગળ લઈ જાઓ ભાઈ. ત્રીજા આવર્તની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય બીજા આવર્ત કરતા વધારે. તો સિલિકોન, કાર્બન, જર્મેનિયમ, ટીન અને લેડ. ક્લિયર છે દરેકને? નેક્સ્ટ આવશે સમૂહ 15. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો અહીં આગળ હવે તો ખબર પડી જોઈએ ભાઈ. ફાઇનલ આન્સર શું આવશે? ફોસ્ફરસ, સોરી નાઇટ્રોજન, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમૂહ 16. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમૂહ 16. સમૂહ 16 માં કોણ છે ભાઈ? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ. આપણે પોલોનિયમ નથી લખતા જનરલી. જો પૂછાય તો પણ પોલોનિયમ અહીં આગળ તમે લખી શકો, પરંતુ એની રેડિયો સક્રિય તત્વ છે. બરાબર? તો આન્સર શું લખશો તમે? પહેલો આન્સર આવો વિચારી શકો તમે, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. આવો આન્સર તમે પહેલા વિચારી શકો. પરંતુ આ તો કેવો છે ભાઈ? ખોટું. બીજું શું કરશો ભાઈ? તો કે ત્રીજા આવર્તની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય બીજા આવર્ત કરતા તો વધી જાય. હા, વધી જાય, નો ડાઉટ. તો સલ્ફરની તો વધારે આવશે, પણ સલ્ફર કરતા પછી કોણ આવશે? ઓક્સિજન. એની જગ્યાએ ઓક્સિજન કઈ જતું રહેશે ભાઈ? સૌથી છેલ્લું જતું રહેશે. ઓક્સિજન કેવું જતું રહે છે? સૌથી છેલ્લું. એટલા માટે આ વારંવાર પૂછાતું હોય છે. સલ્ફર પછી કોણ આવશે? સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને સૌથી છેલ્લે કોણ આવશે ભાઈ? ઓક્સિજન આવશે. આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જેઈ, નેટ, ગુજકેટ, બરાબર, ગુજકેટમાં તો પૂછી શકાય. કેમ? કારણ કે 12મા ધોરણની અંદર પણ પી વિભાગના તત્વોમાં આ ક્વેશ્ચન આવવાનો જ છે. ક્લિયર છે દરેકને? તો આ હતું આપણું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. યાદ રાખજો, સ્થાયી પરમાણુ અથવા તો અર્ધસ્થાયી પરમાણુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ધન હોય. ક્લિયર છે દરેકને? તો આ સાથે આપણો અહીં આગળ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ટોપિક આખા ઇનઓર્ગેનિક ચેપ્ટરમાંથી પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ લેક્ચરની અંદર ખબર પડી હશે. જો ખબર પડે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી મને એવું થાય કે હું જે ભણાવું છું એ તમને ખબર પડે છે, તો આગળ આવા વિડીયો બનાવતા જઈશું. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. એ પણ ખૂબ જ અગત્યનું છે, વિદ્યુત ઋણતા, કે જે આપણે ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક બધાનો મૂળભૂત હાર્ટ ગણાય. બરાબર? ઓર્ગેનિકનું તો ખાસ. બરાબર છે? તો જોઈએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ઋણતા. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય હિન્દ, જય ભારત.